જેતપુરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગૌ સન્માન અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ગૌ ભક્તો જેતપુર મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા। ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી સમગ્ર દેશમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ મૂકવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવામાં માંગ કરી હતી। આવેદનપત્ર સાથે હજારો નાગરિકોના હસ્તાક્ષર પણ જોડવામાં આવ્યા હતા। તમારું નામ? મારું નામ ઉમેશ કિરીટભાઈ વાજા છે। ઉમેશભાઈ, આજે આવેદનપત્ર દેવા આવ્યા છે, શેનું આવેદન છે અને શું મુદ્દો છે? આપણે 27 તારીખે ગાય માતા રાષ્ટ્રીય માતા થાય એ માટે આપણે આવેદનપત્ર દેવાનું હતું, પણ ગુજરાતમાં ચૂંટણીના અભાવના કારણે આપણે 27 તારીખે દઈ નથી શક્યા, એટલે આપણે 7 તારીખ રાખી હતી। 7 તારીખે આપણે આવેદનપત્ર દેશે એ માટે આજે જેતપુર તાલુકાની અંદર ગાય માતા રાષ્ટ્રીય માતા થાય જાહેર થાય એ માટે આવેદનપત્ર દેવા આવેલ છીએ અમે લોકો।